જો ગાઈસ સવારમાં છોકરો માટે નાસ્તો બની ગયો છે. મકાઈ પૌવા મમરા સિંગદાણા નાખીને સ્કૂલે લઈ જવા માટે નાસ્તો બનાવી દીધો છે. એ બટાકા પૌવા બનાવું છું. તો આજે તો ઘી બનાવવાનું છે. તો મલાઈ બહાર કાઢી દીધી છે. ચા બી બની ગઈ છે. તો બંને હવે તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા. એક સ્કૂલે જાય છે, ક્લાસીસમાં જાય છે. તો હવે ફટાફટ બનાવી દઈએ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? શું કરે છે? પાછી ડાઉન સાહેબ માટે ચા બને છે. પૌવા તો છે પડેલા નાસ્તો. તો આવી ગયા છે હવે નોકરીથી. તો એમના માટે હવે ચા બને છે. હેલો ગાય, કેમ છો? મજામાં? સંદેડામાં વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ વ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? અમે બી મજામાં છીએ. તો મારા રોજે જેમ બધું કામ પતી ગયું છે. તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે. એમને બી ચા નાસ્તો કરી લીધો. છોકરા બી સ્કૂલે જતા રહ્યા. તો હવે મારે બનાવવાનું છે જમવા. નહીં લીધું છે. તો આજે બનાવવાનું છે એકદમ દેશી હળવીનું શાક અને કઢી બનાવવાની છે. કોને કોને ભાવે છે. ગમે જેવું વ્યાપી ખાઈ લઈએ તો એક દેશી ના ખાઈએ ત્યાં સુધી મન ના વળે. આજે છે મકાઈના રોટલા અને હળવીનું શાકની કઢી બનાવવાની છે. તો આજે એ બનાવવાનું છે. તે મસ્ત લાગે, એકદમ દેશી. ગમે જેવું હોટલનું વ્યાપી ખાશો ને તોય ના મન વળે. એકવાર દેશી ખાવ તો જ મન વળે. તો કોને કોને દેશી ભાવે છે એમ તો જરૂરથી કોમેન્ટ કરજો. ને વિડીયો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો. યુટ્યુબ ચેનલ બી છે, સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમારે હવે જમવા બનાવવાનું છે. હળવી સરસ બાફી લીધી છે. હવે ફોલી બી લીધી છે. હવે આને કટ કરીને સરસ વઘારી લેવાની કઢી બનાવવાની છે. તો આની કઢી સરસ લાગે, મકાઈનો રોટલો અને કઢી. તો એને હવે વઘારવાનું છે કટ કરીને. તો હું ફટાફટ કટ કરી લઉં. મકાઈના રોટલા તમે ભાવે છે કે નથી ભાવતું એ મને કોમેન્ટ કરી દેજો. અમે દેશી માણસ છે, દેશી જ ભાવે છે વધારે. છોકરાને બહુ ભાવે છે. ગાઈસ અમારે જમવા તૈયાર થઈ ગયું છે. દેશી પિઝા, હળવીનું શાક, કઢી. તો અમે ખાઈ લઈએ. તો ડામર સાહેબ કહે છે મને મકાઈનો રોટલો પહેલાં ઘી આલ, પછી બીજી વાત. તો એમને પહેલાં કાઢીને આપી દઉં. ડામર સાહેબને ઘી મકાઈનો રોટલો આપી દઈએ. તો મેં એક દિવસ વાટકીમાં કાઢી મૂક્યું હતું. પહેલાં એમને મકાઈનો રોટલો ખાવો છે ને ઘી ખાવું છે. તો એમને આપી લો, ખાઈ લો તમે. તો અમારે હળવીની કઢી બનાવી છે, કઈ મસ્ત આવી છે. જુઓ કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. હા ફટાફટ. આ તો સુરભીન ફેવરેટ છે ને સુરભી. તો ગાઈસ અમે જમી લઈએ હવે. તમારે જમવું હોય તો આવી જાઓ. સવારમાં મલાઈ બહાર કાઢી મૂકી હતી ફ્રીઝરમાંથી. અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે. પણ આજે ઘી નહીં બનાવવું વિચારશે. ગાઈસ તમે મલાઈમાંથી ઘી કાઢો છો, બનાવો છો? હું રોજે બનાવું છું. રોજે તો નહીં, મલાઈ ભેગી થાય તારે મલાઈનું જ ઘી બનાવું છું. બહારથી ક્યારે નહીં લાવ્યા આજ સુધી. કંઈક કામ હોય તો જ બહારથી લઈ આવીએ. ખાવા માટે તો આજ ઉપયોગ કરીએ ઘરનું જ. ચા બનવા જતી રહી છે. ડોયામાં પાણી, ચા નાખવાની બાકી છે. એક જ જણ ચા પીવે છે અમારા ઘરમાં. પાણીમાં દૂધ જતું રહ્યું છે. હવે દૂધમાં શું જાય છે? ચા પત્તી. હવે શું જશે? ખાંડ.
કમ શક્કર. અમારા ડામોર સાહેબ એકલા ચા પીવે છે હો. દિવસે મકાઈના રોટલા બને તો રાત્રે અમારે ખીચડી જ બનતી હોય. મને ખીચડી ખાઈને રાત્રે ઊંઘ નથી આવતી, પણ શું કરીએ, બધા કે ખીચડી ખીચડી ખીચડી. તો હવે ખીચડી બનાવવી પડે. તેલ મૂકી દીધું, દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે ખીચડી વઘારવાની છે. તો ડુંગળી બટેકા સમાર લીધા છે, ચોખા બી ધોઈને મૂકી દીધા છે. તેલ ગરમ થાય છે તો હવે ખીચડી વઘારી દઈએ. મને ખીચડી ખાઈને રાતે ઊંઘ નથી આવતી, થાઇરોઇડ છે એટલે.